નમસ્કાર દોસ્તો, ઓશોનો જન્મ 19 જાન્યુઆરી 1999 તે વખતે કોન્ટ્રોવર્સીના કારણે તેઓ ખૂબ જ ચર્ચામાં રહેતા હતા અને તેમને 21 દેશોમાં બેન કરવામાં આવ્યા હતા. તેમની પાસે 93 રોયલ્સ રોય હતી. તેઓએ મહાસત્તા ગણી શકાય એવા અમેરિકામાં પણ પોતાનું એક શહેર વસાવી દીધું હતું, રજનીશપુરમ નામે. તેઓનું બાળપણનું નામ ચંદ્રમોહન જૈન હતું. તેઓએ બૌદ્ધ ધર્મ સિવાય દરેક ધર્મનો વિરોધ કર્યો છે અને તેના વિરોધમાં ભડકાઉ ભાષણો આપ્યા છે. હાલના સમયમાં પણ ઓશો રજનીશના વિચારો વાંચીને અને પુસ્તકો વાંચીને ઘણા પોલિટિશિયનો અને કથાકારો તેમના વિચારો રજૂ કરતા હોય છે, પરંતુ તેમનું નામ લેતા નથી. ઓશોએ તેમના ભાષણમાં અને પ્રવચનોમાં સેક્સ બાબતે ખૂબ જ ખુલીને વાત કરી હતી, જેના લીધે તેઓ ખૂબ જ વિવાદાસ્પદમાં રહ્યા હતા. સંભોગથી સમાધિ તેમની ખૂબ જ લોકપ્રિય પુસ્તક છે. તેમના અનુયાયીઓ તેમને ભગવાન ઓશો અથવા તો આચાર્ય રજનીશ કહેતા હતા. તેમનું મૃત્યુ 19 જાન્યુઆરી 1999માં પુણેમાં થયું હતું. હાલમાં લગભગ 30 થી 40 વર્ષ થયા છતાં આજે એમના પ્રવચનો ખૂબ જ સંભળાય છે અને તેમના પુસ્તકો ખૂબ જ વંચાય છે. જો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.